કે શ્રમશ્રી યોજના હેઠળ માસિક કેટલી સહાય આપવામાં આવે છે? તો 5,000. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જે છે એ અન્ય રાજ્યની અંદર ઉત્પીડનનો સામનો કર્યા પછી જે પશ્ચિમ બંગાળના બંગાળી ભાષી લોકો છે સાહેબ, એ રાજ્યમાં પાછા આવી રહ્યા છે, જેમને માઇગ્રન્ટ વર્કર કહીએ છીએ અથવા તો સ્થળાંતરિત કામદારો કહીએ છીએ, એમને આવે તો તાત્કાલિક તો જોબ નથી મળવાની ને. કોઈ માની લો કે બીજા રાજ્યમાં કામ કરી રહ્યો છે, મહારાષ્ટ્રમાં, તમને ખ્યાલ છે કે મરાઠી ભાષા બોલો, એના કારણે જે છે લોકો ઉપર જે છે સાહેબ હુમલા કરવામાં આવી રહ્યા છે, એમને ધકેલવામાં આવી રહ્યા છે, એમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો આવા ઉત્પીડનના કારણે એ લોકો જે છે પલાયન કરી રહ્યા છે. તો એ લોકો પશ્ચિમ બંગાળ પાછા પહોંચી રહ્યા છે. પશ્ચિમ બંગાળના લોકો બિચારા પણ શરૂઆતમાં જે છે એ લોકોને કામ ને વગેરે જલ્દી મળવાનું નથી. તેમનો જીવન નિર્વાહ ચલાવવા માટે અને જે છે સન્માનભેર થોડુંક જીવી શકે સાહેબ, 2 ટકનું ખાઈ શકે, એટલા માટે જે છે માસિક રોકડ પ્રોત્સાહન જે છે આપવા માટે શ્રમશ્રી યોજના જે છે શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના 1 વર્ષ સુધી અથવા રાજ્યમાં કામદારોને નવી નોકરી ન મળે ત્યાં સુધી જે છે માસિક મહિને એમને 5,000 રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે.